એ હાલો હાલો સવાર થઈ ગયું ને આપણે ભગવાન પાસે કાલાવાલા કરવાના હતા. ફટાફટ આપણે ફૂલ તોડી લીધા અને પછી આવી ગયા મંદિરમાં આવ્યા ત્યાં બાકસ નહોતું એટલે ગેસે ફટાફટ ધૂપબત્તી જલાવીને ભગવાન પાસે મૂકી દીધી ને ભગવાનની સાથે સુખ દુઃખની બે વાતો કરી લીધી. ભગવાન કે તું સુખી જ છો, સાવ ખોટી છો, શું કામ કે મારી આગળ રોદડા રો છો. મેં કીધું હાલો રોદડા નથી રો, હું જલ્દી રસોઈ કરી નાખું, નહીંતર મારી પાસે ક્રિશ રોદડા રોશે, મને ભૂખ લાગી મમ્મી બને. બંને જણાને જમાડીને સરસ મજાનું આપણે આપણું કામ આટોપી લીધું, કારણ કે ઘરે હોય ને એટલે ઓછાડ સરખા રહેવા જ ન દે. આખો દિવસ હું એમાં ને મારો. પછી તો મારે 4 વાગી ગયા ને બજારમાં જવાનું હતું એક થોડીક શોપિંગ કરવા માટે, પણ મેં કીધું ચાનો ટાઈમ થઈ ગયો હોય તો ચા તો પીવી પડે હો. ચાને મિસ કરીને કોઈ દિવસ ક્યાંય જવાય નહીં. ચાની ઘૂંટડી મારીને આપણે નીકળી ગયા રોડે. ત્યાં તો આ છોકરા જોઈને મને હસવા માંડ્યા. આ ભાઈનો ભારો અચાનક પડી ગયો ને આવી ગયા દુકાને. એટલા નાના શેઠ હતા અને બહુ મોટી દુકાન આ ભાઈ સંભાળે છે. બોલો, મને જોઈને હસવા માંડ્યા. કે મારો વિડીયો ઉતારોમાં હું તમને સાડી બતાવી દઉં. પછી તો એને ઢગલા સાડીના કરી દીધા ને અમે એક પછી એક જોવા માંડ્યા, કારણ કે આપણે સાડીને ગિફ્ટ કરવાની હતી. અમારે જે કલર જોતો તો એ કાંઈ અમને મળ્યો નહીં, પણ તોય અમે સાડી તો બહુ જોયો. અમારી જેમ કોણ